ક્યારેક છે ને આપણા ઉશ્કેરેટમાં આવીને આપણો સમાજના યુવાનો છે ને ક્યારેક ન કરવા જેવું બી કરી બેઠે છે, જે કડવું સત્ય છે. સમજો વાતને. અમે હમણાં જે આવ્યા છે એ તમારે આટલી સહાનુભૂતિ અને તમારા માટે આવ્યા છે ને આના માટે જે કાંઈ કરવું પડશે ને એ અમે સમાજના બધા આગેવાનો બધા હારે ભેગા થઈને સરકારમાં આ છોકરાઓ માટે જે કાંઈ કરવાનું થતું હશે ને એના માટે અમે ન્યાય આપવા માટે અમે કામ કરીશું. નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. બોટાદમાં થયેલા કડદા આંદોલનને 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. ત્યારે રાજુલાના ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ હળદર ગામની મુલાકાત લીધી હતી. હીરા સોલંકી પીડિત પરિવારોને મળ્યા હતા, કારણ કે હળદર ગામમાં જે આંદોલન થયું છે તેમાં 85 જેટલા લોકો સામે કેસ થયો છે, જેમાં કોળી સમાજના પણ ઘણા બધા યુવકોનો સમાવેશ થાય છે. આ પીડિત પરિવારની હીરા સોલંકીએ મુલાકાત લીધી હતી અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું. તેમનાથી બનશે એટલો પ્રયત્ન યુવાનોને છોડાવવા માટે કરાશે. સરકારમાં પણ રજૂઆત કરવાનું થશે તો સરકારમાં રજૂઆત કરશે અને ન્યાય માટે તેમણે આશ્વાસન આપ્યું હતું. હીરા સોલંકી કોળી સમાજના એક આગેવાન અને કાયમ કોળી સમાજના કોઈ પ્રશ્નો હોય ત્યારે તેઓ વહારે આવીને તેમને ઊભા રહેતા હોય છે. ત્યારે હળદર ગામની તેમણે મુલાકાત લીધી હતી અને આડકતરી રીતના તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુવાનો કેટલીક વખત એ ઉશ્કેરાટમાં ન કરવાનું કરી બેસે છે અને ત્યારબાદ પરિવારને તેનું પરિણામ ભોગવવું પડે છે. કોઈની પણ ઉશ્કેરાટમાં ન આવવું તેવી તેમણે વાત કરી હતી. આપણે જાણીએ છીએ તેમ બોટાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટી દ્વારા આ કડદા આંદોલન થયું હતું, જે બાદ 85 યુવકો સામે કેસ થયા હતા અને અત્યારે મોટાભાગના લોકો જેલમાં છે. આ આંદોલનને 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. ગત 12 ઓક્ટોબરના દિવસે કડદા આંદોલન થયું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કોઈ ખાસ આ ગામની મુલાકાત લેતા નથી, તેવા બધા વચ્ચે હીરા સોલંકીએ મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના કોળી નેતા બ્રિજરાજ સોલંકી અવારનવાર બોટાદ આવતા હોય છે, હળદર ગામની મુલાકાત લેતા હોય છે, પીડિતોને ન્યાયની ખાતરી આપતા હોય છે. ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટી પણ આ મામલો હાથમાંથી સરકી ન જાય તેને લઈને મેદાને છે. હીરા સોલંકી લોકોને મળ્યા હતા અને પીડિત પરિવાર સાથે વાતચીત કરતાં શું કહ્યું સાંભળીએ. બસ સમાજે યાદ કર્યા અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે, પણ બનવા જોગ બની ગયું છે. સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો. મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે. મોટા ભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધાને શું બનાવ, કઈ રીતે બનાવ, અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે. હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે, આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું. પીડિત લોકોને તમે વેદના સાંભળી છે, સ્થિતિ કેવી રહી? સાંભળી છે, હવે બનાવ બન્યો છે, પણ સરકાર છે ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનું કરેલું બીજાને પણ ભોગવવું પડતું હોય છે. ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે, તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. હીરા સોલંકી સાથે તેમના ભત્રીજા અને પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ તેમની સાથે હતા. તેમની સાથે તેમણે મોડી રાત્રે હળદર ગામની મુલાકાત લીધી હતી. દિવ્યેશ સોલંકી પણ પીડિતોને મળ્યા હતા અને તેમણે આ વિશે શું કહ્યું તે સાંભળીએ. આમ તો આના પહેલાંય
અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે આ બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી. આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું, બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી. હીરાભાઈ સોલંકી છે, એ ધારાસભ્ય છે. અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે. અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે. અમારા અહીંયા સામાજિક, ચાહે કોરી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોરી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઊભા રહ્યા છે. એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે. કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બવડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે, પુરુષોત્તમભાઈ પાસે જશે. એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું. અમે પીડિતોને મળ્યા, એમની વેદના સાંભળી, કેવું લાગ્યું? ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુક્કાહારે લીલું હોય બળી જતું હોય છે, બરાબર. ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે, પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા. હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે, યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોરી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે. ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દે તમે આ સાંભળ્યો છે કે મારો સમાજ ભોળો છે. ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. હીરા સોલંકીએ કહ્યું છે કે સરકાર પોઝિટિવ છે અને તમામ લોકોનો જલ્દીથી છુટકારો થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ માટે સરકારમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત કરવામાં આવશે. ત્યારે આ સમયમાં, આગામી સમયમાં આ કેસમાં એ વળાંક આવે તેવી શક્યતા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, સમાજના આગેવાન જ્યારે આ રીતની મુલાકાત લેતા હોય, આશ્વાસન આપતા હોય, ત્યારે માની શકાય છે કે સરકાર એ ઢીલ મૂકી શકે છે અને આગામી સમયમાં કોઈ યુવાનોને જે અત્યારે જેલમાં છે તેમને રાહતના સમાચાર આવી શકે છે. ખેર, જોવાનું રહ્યું આગામી સમયમાં સરકારનું વલણ કઈ રીતનું રહે છે અને જે અત્યારે જેલમાં બંધ છે તેમનો છુટકારો ક્યારે થાય છે. હીરા સોલંકીએ એ પણ વાત કરી કે આ કોઈની ઉશ્કેરાહટમાં કેટલીક વખત નિર્દોષ લોકોનો પણ આમાં ભોગ લેવાઈ જતો હોય છે. એટલે કે વાંક બીજા કોઈનો હોય પરંતુ આંદોલનમાં કોઈ ગયું હોય અને તેમના પર પણ કેસ થઈ જતો હોય છે. જે રીતના આપણે દ્રશ્યો જોયા હતા, વિડીયો પણ સામે આવ્યા હતા, પોલીસે લોકોને જે રીતના માર માર્યો હતો, ઢોર માર, તે બાદ સોશિયલ મીડિયામાં પણ ખૂબ સરકારની અને પોલીસની ટીકા થઈ હતી. આ બાદ હીરા સોલંકી હવે બોટાદના હળદર ગામે દોડી આવ્યા છે અને પીડિત પરિવારની મુલાકાત લીધી છે. જોઈએ આગામી સમયમાં આ કેસમાં શું થાય છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.